ધાનેરા આરોગ્ય વિભાગ આગામી 14 ડિસેમ્બર એટલે કે વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ધાનેરા ખાતે એક મેગા આરોગ્ય કેમ્પના આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં ધાનેરા તાલુકાના તમામ આરોગ્ય કર્મીઓ તેમજ તબીબો સાથે ધાનેરા શહેરી વિસ્તારના અલગ અલગ 30 જેટલા વિસ્તારોમાં 30 વર્ષથી ઉપરની આયુ ધરાવતા નાગરિકોનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરી પ્રજાના આરોગ્યની ચકાસણી કરશે। ભારત સહિત વિશ્વભરમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં કોઈ પણ બીમારીનું મૂળ કારણ હોય તો તે ડાયાબિટીસ છે, જેને લઈ આગામી 14 ડિસેમ્બરના રોજ ધાનેરા શહેરના મોટાભાગના નાગરિકોના લોહીના નમૂના લઈ ડાયાબિટીસની તપાસ માટેનું મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે। આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે દર 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બને છે, જ્યારે દર 6 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર છે। ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણી દ્વારા સાચા અર્થમાં પ્રજાના આરોગ્યની ચિંતા કરી પોતે આયોજન કર્યું છે, જેમાં ધાનેરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્રના તબીબો સાથે આરોગ્ય કર્મી ધાનેરાના અલગ અલગ રહેણાંક વિસ્તાર સાથે જાહેર જગ્યા પર કેમ્પ કરશે। જે કેમ્પ 1-2 નહીં પણ કુલ 30 જગ્યાએ યોજાશે। એક તરફ જ્યાં આરોગ્ય સેવા મોંઘી છે તો બીજી તરફ સરકારી આરોગ્ય વિભાગ ઘર આંગણે આવી આરોગ્યલક્ષી સેવા આપવા માટે જઈ રહ્યું છે। માનસિક તણાવ તેમજ ડાયાબિટીસના કારણે લકવો થવો, મગજનો એટેક આવવો સાથે હૃદય હુમલો પણ આવી શકે છે, જેની સામે પ્રજા પોતાના આરોગ્યની જાતે ચકાસણી કરી જરૂરી શરૂઆતમાં સારવાર લઈ લે તેવી જાગૃતિ સાથે એક અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે। धानेरा शहर में तारीख 14 यानी कि 14/11 ના રોજ દેવ દિવાળીના એક દિવસ પહેલા આપણે ડાયાબિટીસ હાઇપરટેન્શનનો એક સ્ક્રીનિંગનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં અમે 30 સોસાયટીઓ અત્યારે લીધી છે, જેમાં અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટિપલ હેલ્થ વર્કર અને અમારા આરબીએસકે મેડિકલ ઓફિસર પણ હાજર રહેશે। એમાં દરેક ધાનેરા શહેરના લોકોને 30+ જે 30+ જે ઉંમરના માણસો છે એનો ચેકઅપ સ્ક્રીનિંગ કરવાનું છે, તો એ લોકોએ એમાં ખાસ ચેકઅપ કરાવે, ડાયાબિટીસનું ચેકઅપ કરાવે, બ્લડ પ્રેશર ચેક કરાવે, આપણે એની સ્ક્રીનિંગ કરી શકાય। અત્યારે હાલમાં NFHSના સર્વે મુજબ હાઇપરટેન્શનનું 30+ની ઉંમરમાં 20% જેટલું પ્રમાણ છે અને ડાયાબિટીસનું 16% જેટલું પ્રમાણ છે, યાની કે દરેક 5માં એક માણસ હાઇપરટેન્શનનું અને દરેક 6માં એક માણસ ડાયાબિટીસનું જોવા મળે છે। મોટાભાગના લોકો એસિમ્પ્ટોમેટિક પણ હોય છે અને એને આપણે શોધવા પડે અને અમુક જ્યારે તકલીફ હોય ત્યારે આવતા હોય, એની કોમ્પ્લિકેશન ઘણી બધી હોય છે, જેને હાઇપરટેન્શનમાં સ્ટ્રોક આવી જાય, હાર્ટ એટેક આવે, આંખની રોશની જતી રહે, કિડની પણ ખરાબ થઈ જાય। ડાયાબિટીસમાં પણ એવું થાય છે ક્રોનિક કિડની ડિઝીઝ એવું થઈ જાય તો ફ્યુચરમાં પછી એને ડાયાલિસિસમાં જવું પડે। તો એ આપણે દરેક તકલીફો રોકવા માટે એનું સ્ક્રીનિંગ એક બહુ જરૂરી છે, જે આપણે ભારતના આયુષ્માન ભારત પ્રોગ્રામ અંતર્ગત આપણે કે NCD આખો પ્રોગ્રામ ચાલે છે, એના અંતર્ગત આપણે અહીંયા આજે 14 તારીખના રોજ એક આખું એક ઝુંબેશ કરવા જઈ રહી છે, જેમાં મારી વિનંતી છે કે દરેક 30+ હોય એ આપણે સ્ક્રીનિંગ કરાવે, ભલે એ લોકોને તકલીફ હોય કે ના હોય, અને આપણે સેવાનો પૂરો લાભ લે। સાથમાં જે લોકો 70+ છે એ લોકો પણ આવે, એ બી સ્ક્રીનિંગ કરાવે અને એનું જે આપણે પ્રધાનમંત્રી આયુષ્માન ભારતનું જે કાર્ડ બનાવવાનું છે એ પણ ઓન ધ સ્પોટ એ પણ બનાવવામાં આવશે। સાથમાં દરેકનું જેનું હાલ હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ નથી એ આભા કાર્ડ પણ એ દિવસે સેમ ડે બનાવી દેવામાં આવશે। મુખ્ય ઉદ્દેશ્ય આજે મોટાભાગના ઘર પરિવારમાં દર્દીઓની સંખ્યા જોવા મળે છે, જેથી કરીને ઘર પરિવારની આવકની સામે જાવકનું પ્રમાણ દવા પાછળ જવાબદાર હોય છે, જેને સામે પ્રજા સરકારી સેવાને સમજે અને સેવાનો લાભ લઈ પૈસાની બચત કરે। કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ ઉપરાંત આભા કાર્ડ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ તો મોટા ભાગે કોઈ ભયંકર રોગચાળો કે મહામારી સમયે આરોગ્ય સેવા વિવિધ વિસ્તારમાં મળતી હોય છે, જોકે ધાનેરા ખાતે સામે ચાલી આરોગ્ય વિભાગ પ્રજાના આરોગ્યની ચિંતા કરી સારવાર આપવા માટે આવી રહ્યું છે।